ભારતીય ખેતીનું નામ પડે એટલે આપણા મનમાં શું આવે? મોટાભાગે સંઘર્ષ અને પડકારોની તસવીરો. પણ શું ખરેખર આ જ આખી વાર્તા છે? છેલ્લા એક દાયકામાં પડદા પાછળ એક એવી શાંત ક્રાંતિ ચાલી રહી છે જે ભારતીય ખેતીને એક ગ્લોબલ પાવરહાઉસમાં બદલી રહી છે. ચાલો આખી વાતને ઊંડાણથી સમજીએ. હવે આ સ્ટેટમેન્ટ જુઓ. આ કોઈ નાની વાત નથી. આ તો એ ધારણાને સીધો પડકાર આપે છે જે આપણે વર્ષોથી સાંભળતા આવ્યા છીએ. આ દાવો કરે છે કે ભારતીય ખેતી માત્ર ટકી નથી રહી, પણ ખરેખર તો દુનિયામાં એક મિસાલ કાયમ કરી રહી છે. તો શું આ માત્ર એક મોટો દાવો છે કે પછી તેની પાછળ કોઈ નક્કર પુરાવા છે? ચાલો તપાસ કરીએ. આપણે બધાએ સ્કૂલમાં હરિયાળી ક્રાંતિ વિશે તો વાંચ્યું જ છે, જેણે ભારતને અનાજની અછતમાંથી બહાર કાઢ્યું હતું. પણ છેલ્લા દાયકામાં જે કંઈ થયું છે એ ઓછું નાટકીય ભલે હોય, પણ એટલું જ મહત્વનું છે. આ કોઈ એક પાકની વાત નથી, આ તો આખા સેક્ટરના કાયાપલટની વાત છે. તો ચાલો આ વાર્તાના પહેલા ભાગમાં જઈએ અને જોઈએ કે આ જે અદૃશ્ય શક્તિ છે એ ખરેખર કેટલી મોટી અને પ્રભાવશાળી છે. હું કહી શકું કે આંકડા કદાચ તમને પણ આશ્ચર્યમાં મૂકી શકે છે. ચાલો હવે સીધા આંકડા પર આવીએ, કારણ કે આંકડા ક્યારેક ખોટું નથી બોલતા. છેલ્લા દાયકામાં ભારતીય કૃષિએ જે રેકોર્ડ બ્રેક વૃદ્ધિ કરી છે એ કેવી રીતે બધા અનુમાનોને પાછળ છોડી રહી છે એ જોઈએ. આ આંકડો જુઓ, 4.45%. આ કોઈ સામાન્ય આંકડો નથી. આ છે છેલ્લા દાયકામાં ભારતીય કૃષિનો સરેરાશ વાર્ષિક વૃદ્ધિ દર. અને આ ભારત માટે ઐતિહાસિક રીતે સૌથી ઊંચો છે. આવી સિદ્ધિ પહેલાં ક્યારેય જોવા મળી નથી. આ ચાર્ટ પર એક નજર નાખો. તે સ્પષ્ટપણે બતાવે છે કે છેલ્લા દાયકાની વૃદ્ધિ કેટલી અસાધારણ છે. તે માત્ર પાછલા દાયકા કરતાં જ વધુ નથી, તે છેલ્લા 50 વર્ષમાં સૌથી વધુ છે. આ કોઈ 1-2 વર્ષનો ચમત્કાર નથી, પણ એક સ્થિર અને મજબૂત ગ્રોથ છે. અને વાત ખાલી ભારતની નથી. આ ટેબલ આખી વાર્તાને વૈશ્વિક સ્તરે લઈ જાય છે. એક તરફ જ્યાં ચીન અને બાકીના વિશ્વની કૃષિ વૃદ્ધિ ધીમી પડી રહી હતી, ત્યાં ભારતે તો ગિયર જ બદલી નાખ્યો. આપણે માત્ર આપણી જાતને જ નહીં, પણ દુનિયાના મોટા મોટા ખેલાડીઓને પણ પાછળ છોડી દીધા છે. અને આ ગ્રોથની સૌથી ખાસ વાત શું છે ખબર છે? એની સ્થિરતા. યાદ છે એ સમયે જ્યારે એક ખરાબ ચોમાસું આખા કૃષિ ક્ષેત્રને હલાવી નાખતું હતું? વેલ, છેલ્લા દાયકામાં એવું એક પણ વર્ષ નથી આવ્યું જ્યારે વૃદ્ધિ નેગેટિવમાં ગઈ હોય. આ બતાવે છે કે ભારતીય ખેતી હવે પહેલાં કરતાં ઘણી વધુ મજબૂત અને આઘાત પ્રતિરોધક બની ગઈ છે. તો સવાલ એ થાય કે આ બધું થયું કેવી રીતે? ખેતરોમાં એવું તો શું બદલાયું કે આવી સફળતા મળી? ચાલો એનું સૂત્ર સમજીએ. તો આ જબરદસ્ત ગ્રોથ પાછળનું રહસ્ય શું છે? જવાબ એકદમ સિમ્પલ છે, પણ બહુ પાવરફુલ છે. વૈવિધ્યકરણ. હવે ફોકસ ખાલી વધુ ઘઉં અને ચોખા ઉગાડવા પર નથી, પણ અલગ રીતે ઉગાડવા પર છે. આ એક એવો બદલાવ છે જે ખેડૂતોના ખેતરથી લઈને આપણા સૌની થાળી સુધી અસર કરી રહ્યો છે. આ ચાર્ટ આખી વાર્તા કહી દે છે. જુઓ, કૃષિની કુલ આવકમાં પાકનો હિસ્સો ઘટી રહ્યો છે, પણ એનો મતલબ એ નથી કે ઉત્પાદન ઘટ્યું છે. ના, એનો મતલબ એ છે કે પશુધન અને મત્સ્યપાલન જેવા હાઈ વેલ્યુ સેક્ટર્સ એ રોકેટની જેમ આગળ વધી રહ્યા છે. ખેડૂતો હવે માત્ર જથ્થા પર નહીં, પણ ક્વોલિટી અને વેલ્યુ પર ફોકસ કરી રહ્યા છે. અને આવું કેમ થઈ રહ્યું છે? કારણ કે દેશની થાળી બદલાઈ રહી છે. જેમ જેમ લોકોની આવક વધે છે, તેમ તેમ તેઓ વધુ ફળો, શાકભાજી અને પ્રોટીનયુક્ત આહાર તરફ વળે છે. અને આપણા ખેડૂતો બજારની આ બદલાતી માંગને બરાબર સમજીને એ પ્રમાણે પાક લઈ રહ્યા છે. ઓફકોર્સ, આ બધું આપોઆપ નથી થયું. એની પાછળ સરકારની નીતિઓનો પણ મોટો હાથ છે. જેમ કે MSPથી ખેડૂતોને સારા ભાવ મળ્યા, સિંચાઈની સગવડો વધી અને FPOs એટલે કે ખેડૂત ઉત્પાદક સંગઠનોએ નાના ખેડૂતોને એકઠા કરીને બજાર સાથે જોડ્યા. આ બધાએ મળીને એક મજબૂત પાયો નાખ્યો. તો આ તો થઈ વર્તમાનની વાત. હવે ચાલો ભવિષ્યમાં ડોકિયું કરીએ અને જોઈએ કે ટેકનોલોજી, ખાસ કરીને AI, આ કૃષિ ક્રાંતિને ક્યાં લઈ જઈ રહી છે. તો આ AI એટલે શું? ખેતી માટે એને એકદમ સરળ ભાષામાં સમજીએ તો એ એક સુપર સ્માર્ટ મદદનીશ છે. એ સેટેલાઇટ, ડ્રોન અને સેન્સરમાંથી આવતા જટિલ ડેટાને સમજે છે અને તેમાંથી ખેડૂતને સમજાય એવી સરળ સલાહ બનાવીને આપે છે. અને આ કોઈ ખાલી ભવિષ્યની વાતો નથી. આ ખરેખર થઈ રહ્યું છે. કિસાન ઈ-મિત્ર જેવો ચેટબોટ જુઓ, 93 લાખથી વધુ સવાલોના જવાબ આપી ચૂક્યો છે. કે પછી AIથી થતી ચોમાસાની આગાહી જે કરોડો ખેડૂતો સુધી પહોંચી છે. આ બધું ખેતીને
વધુ સ્માર્ટ અને ઓછી જોખમી બનાવી રહ્યું છે? આખી પ્રોસેસ છે ને બહુ જ સિમ્પલ છે. સ્ટેપ 1 સેટેલાઇટ અને ડ્રોન ડેટા ભેગો કરે છે. સ્ટેપ 2 એઆઈ એનું વિશ્લેષણ કરે છે. અને સ્ટેપ 3 ખેડૂતના ફોન પર એક સિમ્પલ મેસેજ આવે છે કે હવે પાણી આપવાનો સમય છે અથવા જીવાતનું જોખમ છે, સાવચેત રહો. બસ આટલું જ. તો આ બધી પ્રગતિનો મતલબ શું છે? શું આ ખાલી ભારત માટે જ છે? બિલકુલ નહીં. ચાલો જોઈએ કે ભારતની આ કૃષિ ક્રાંતિ દુનિયા માટે શું અર્થ ધરાવે છે અને કેવી રીતે ભારત દુનિયાનું પેટ ભરવા તરફ આગળ વધી રહ્યું છે. આ યુએનનો રિપોર્ટ જુઓ. એ બતાવે છે કે દુનિયામાં ભૂખમરો ઘટી રહ્યો છે અને એનું એક મોટું કારણ છે દક્ષિણ એશિયા, ખાસ કરીને ભારતમાં થયેલો સુધારો. મતલબ કે જ્યારે ભારતનો ખેડૂત મજબૂત બને છે ત્યારે તેની અસર આખી દુનિયા પર પડે છે. આપણી સફળતા દુનિયાની ભૂખ મટાડવામાં મદદ કરી રહી છે. અને આ જે ગ્રોથ છે એ જો ચાલુ રહ્યો તો અનુમાન છે કે 2035 સુધીમાં ભારત પાસે પોતાની જરૂરિયાત કરતાં 20% વધુ અનાજ હશે. વિચારો, આનો અર્થ એ છે કે ભારત માત્ર આત્મનિર્ભર નહીં પણ દુનિયાનું પેટ ભરવા માટે પણ સક્ષમ હશે. આપણે ફૂડ સિક્યોરિટીમાં એક ગ્લોબલ પાવર બનવાની તૈયારીમાં છીએ. તો આપણે એક બહુ જ રસપ્રદ મોડ પર ઊભા છીએ. ભારતે સાબિત કરી દીધું છે કે ઉત્પાદન કરી શકે છે. હવે મોટો સવાલ એ છે કે શું ભારત આ સફળતાનો ઉપયોગ દુનિયાનો અન્નભંડાર બનવા માટે કરી શકશે, અને એ પણ પર્યાવરણનું ધ્યાન રાખીને? ભવિષ્ય રોમાંચક છે અને તકો અપાર છે.